સમજાવી છે ને, ઈ ભક્તિનો મિનિંગ છે. આ કઈ જેવી તેવી વાત નથી. તમને એમ થતું હોય કે આ તો હું ઈ હે ને આમાં હું નહીં હોય ને, આમાં ઈશ્વર મળવાનો કોલ રહેલો છે. એટલા માટે મહિને ને મહિને આટલું સમજાવવામાં આવે છે. નકર બધા ભેરા કરવાની શું જરૂર છે? આ સમજણ ભજનનો ભાવ અને પ્રેમ કે આ ભક્તિની કિંમત બહુ મોટી છે, એટલે મહિનો દિવસનો તમારો પાવર ન ઉતરે, પણ પાવર ઉતારી નાખે છે. કેમ ઉતારી નાખે? પાણીતીઓ પાણી કરી પાણી વારતો હોય ને, બત્તી હાથમાં હોય. બત્તી હાથમાં હોય, બત્તી કઈ ઉપયોગ કરવાની હોય? નાકું વારવું હોય તઈ જ. પણ એવા ઘણા હોય ને, શિયારી કોર જોયા જ કરતા હોય, આમ જોયા જ કરતા હોય. ઓલું હું આંકડો હોય ત્યાં, ભાઈ આંકડો છે ત્યાં ભૂત થયું, ઘડીક પાણી મારે ને ઘડીક વાં મારે ને ઘડીક વાં મારે, હવાર થાય તો પાવરનું પૂરું. એમ સદગુરુ સંતો તમને પાવર તો ભરે છે, પણ પાછા તમે વેડફી નાખો છો. શિયારી ઘડીક મંદિરે જાય ને ઘડીક અમરનાથ ને ઘડીક ઘડીક વાંથી કરી લે, વાં એમ કરી આવું, વાં ધર્માદો કરી આવો. ભાઈ ધર્માદો તારા દેહમાં બતાવ્યો એનો કર. આ કડવી વાળી છે, સહન કરજો. મીઠા મીઠા સબ કોઈ પીએ, કડવા નો પીએ કોઈ. એક બાર જો કડવા पिए ना तो सबसे मीठा होय. राम रस ऐसा है मेरे भाई. કિંમત કરો, કિંમત કરો ભજનની અને ભક્તિની કિંમત કરો. આ મનુષ્ય દેહ ઘડી ઘડી નહીં મળે હો ભાઈ, ઘડી ઘડી નહીં મળે. પછી ધીરોજી મહાત્મા કહે છે કે સુખ હોય તો મને સારું લાગતું, દુઃખ થાય તો બળું દિલની માય. મારું હારું થાય અને બીજો દુખી થઈ જાય અને હું સુખી થાઉં ને, તો મને એમ થાય કે હું હરો, એમ થાતું મને. હવે મને સદગુરુ મળ્યા પછી કોકનું દુઃખ જોઉં ને, તો મને એમ થાય કે ઓહો આ બિચારો કેટલો દુઃખી છે, હાલ હાલ હું મારા સદગુરુ શરણમાં લઈ જાઉં તને, અખંડ સુખની પ્રાપ્તિ કરાવું. એવું મારા દિલની અંદર દાજ દયા વ્યાપે. સુખ હોય તો મને પહેલા સારું લાગતું, દુઃખ હોય તો બળું દિલની માય. અને સુખ અને દુઃખને બે એક કરી દીધા મારા સદગુરુએ. સુખ દુઃખને સાથે પાડ્યા અને કહો કેવો તરી ગયો, કેવો હું તરી ગયો. વિચાર તો કરો કે જે હું દુઃખ માનતો તો એમાં જ હું સુખી થયો, એમાં મને સુખ પ્રાપ્ત થયું. અને ખરેખર એમ છે, આપણે જેને દુઃખ માનીએ છીએ ને એમાંથી જ આપણે સુખી બન્યું. માતા મદાલસાના હાલરડામાં આપણે કહીએ છીએ ને કે દુઃખ માને સાધુજનો, દુઃખ માને સાધુજનો પંચ વિષયની માય. સાધુઓ પાંચ જે વિષયો રહેલા છે ને એમાં દુઃખ માને છે, અને સુખ માને અજ્ઞાનીઓ પંચ વિષયની માય. આપણે એમ થાય કે આપણે આંખથી ખરાબ નજર કરી અને કોઈને ભોળવી લીધું, પણ એ 2 વર્ષ કે 5 વર્ષ પછી એ એટલું દુઃખ તમને દે કે એને કોઈ સીમા જ નહીં. એટલે મીરાબાઈ ગાયું કે સુખડા અમારા તલમગ જેવડા, દુખડા મેરુર સમાન. એ જોશીડા મારા જોસ્તો જુઓ, કે દાડે મળશે મને કાન. સુખ તો એક તલ જેવડું મેં ભોગ્યું, પણ એને માસે આમ ડુંગર જેવડું દુઃખ. અને જોઈએ છે ને આપણે એક એટલાક સુખ ખાટું થઈને આપણે પાછળ દુઃખના ડુંગર ઉપડી પડે છે. ધીરોજી મહાત્મા કે સુખ દુઃખ બે સમાન બનાવી દીધા મારા સદગુરુએ, અને કેવો તરી ગયો હું ત્યાંય. જાગીને મેં જોયું ભલે ને વસું જંગલ કે વન મંદિરમાં. જાગીને મેં જોયું કે હવે હું ગમે ત્યાં હોય, જંગલમાં હોય તોય હું સુખી અને મંદિરમાં બેઠો હોય તોય સુખી.
માણસ જગ્યાઓ ગોતતા હોય કે આ જગ્યા ભજન કર્યા જેવી છે, ઓલી જગ્યામાં ન્યા ઓલી છે. અરે સંતોએ શમશાનમાં ભજન કર્યા છે, શમશાનમાં બેસીને ભજન સંતોએ કર્યા. આ ધરતી માં છે અને માનું કોઈ અંગ અપવિત્ર ન હોય. આપણી માં હોય, આપણી માં, તો એનું કયું અંગ આપણે અપવિત્ર માનીએ? એને હાથ અપવિત્ર, મુખ અપવિત્ર, પગ અપવિત્ર, કયું અંગ એમાં અપવિત્ર માનવું? એમાં ધરતી આખે આખી માં છે, એને હોયની અણી જેટલી જગ્યા એમાં ખરાબ ન હોય. અને ખરાબ કોઈ જગ્યાને લેખતા હોય ને એના જેવો મૂરેખા દુનિયામાં નહીં. ધરતી એક જ છે, માનું અંગ છે. જેવી રીતે એમ ધરતી માં છે. આપણે આપણા મનથી નક્કી કરીએ કે આ ખરાબ છે ને આ સારું છે. બાકી એક છે કે સંતોનો જ્યાં બેઠક હોય, સંતોના જ્યાં આસન હોય, સંતોના જ્યાં બેસણા હોય ને, ત્યાં વાતાવરણ પવિત્ર બંધાય છે. એના ઉર્જાને લીધે આપણે ફોટાઓમાં સકરડા જોઈએ, અંજવાળું પડતું હોય, એ અંજવાળું ખરેખર હાસું છે. સંતોના ભજનની ઉર્જા 12 ફૂટ ચારી બાજુ, એના સાનિધ્યમાં તમે આવો ને એટલે તમારા વિચારો બદલી જાય. ઘણી જગ્યાએ એવો તમને અનુભવ થતો હોય, તમને સાનિધ્યમાં જાઓ એટલે એમ થાય કે ઘડીક બેસીએ, ઘડીક શાંતિ થાય છે, અહીં મને ઘડીક બેહવા દો. ઘણી જગ્યાએ તમને એવું થતું હોય કે જટ અહીંથી નીકળી જાય. અને બીજા નંબરમાં કોઈ બેનું ઘરની એવી ચોકસાઈ વાળી હોય કે આમ આસ્થાનમાં જઈએ તો આમ અન્ન વીણીને આપણે ખાઈએ ને એવું હોય. ભલે હાવ ઝૂંપડું હોય તોય એવી ચોખાઈ વાળી આપણે એમ થાય કે રધી વાળું લાગે. અને અમુક જે બંગલો હોય ને તો એને હું વાત કરવી, પછી આપણે એમ થાય કે પગ જ ન મૂક્યા ને અંદર નાળા જેવા લટકતા હોય આમ નીચે સુધી, સમજાય ને આમ હું લટકતા હોય. અને કપડાં પોતાના પતિના છોકરાઓના નામ ભાતે જ ન દેખાતી હોય કે આમાં શું છે. ભલે ને થીગરાવાળા પહેરો પણ એટલી એને ચોખાઈ. એવી રીતે આપણા દિલની એટલી ચોખાઈ હોવી જોઈએ, તો એમાં ઈશ્વરને રહેવાનું મન થાય. બાકી જગ્યા ક્યાંય અપવિત્ર છે જ નહીં. જો માતાનું, આપણી માનું અંગ અપવિત્ર હોય ને તો આ ધરતી અપવિત્ર હોય, બાકી ન હોય. બાકી અપવિત્ર છે આપણું મન. જ્યાં સુધી આપણે એમાં ખરાબ મેલા વિચારો, મેલું એટલે મેલું છે ખરેખર, મેલું એટલે મેલા વિચારો, ખરાબ નેગેટિવ વિચારો વાળો માણા હોય ને એના જેવો મેલો આ જગતમાં કોઈ નહીં. બાકી ડાયકડ્યું કોઈ નથી. ડાયકડ્યું છે આપણું મન, મન મેલું છે. દાદા કે એક જગ્યાએ ગયા ને તે કે બાપા આ ઉડતા પંખી પાડે હો ત્યાં જવાય નહીં. બાપા ભલે ઉડતા પંખી સામો બેઠો કે મને તારે કરવું એ કર લે, 2 કલાક 3 તારે સામો બેહું, તારે જે કરવું એ કર લે મારી ઉપર. પણ આ તો વ્યાસનો અવતાર, એને શું થાય? હે, આ નામનો જેને ભરોસો છે ને, નામનો ઉપદેશ મળ્યો ને, કોઈ નથી જો કે એનો દુનિયામાં ગમે એવો માણસ હોય ને એનો વાળ વાંકો ન કરી શકે. એ નામનો વિશ્વાસ હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. જાગીને મેં જોયું ભલે વસું મંદિર કે વને. હવે ગમે ત્યાં હું બેઠો હોય, ધીરોજી મહાત્મા લગ્નમાં બેઠો હોય તોય મારો ભગવાન મારી સાથે, શમશાન યાત્રામાં ગયો હોય તોય મારો ઈશ્વર મારી સાથે, ડુંગરમાં વનમાં ગયો હોય તોય મારી સાથે. આનંદ આઠેય પોર આનંદ. કબીર સાહેબ કે ને મળવા કોક આવ્યું
એટલે લોહી માતાને કીધું કે બાપાને મળવું છે. તો કે એ તો શમશાન યાત્રામાં ગયા છે. તો કે પણ શમશાન યાત્રામાં કેમ મારે ઓળખવા? તો કે તમારા બાપાને ઉપર દીવો બરતો છે. ઓલો ભાઈ દોડતો ને શમશાનમાં ગયો, ત્યાં તો બધાય માથે દીવા બરે, કારણ કે મહાણીઓ વેરાગ આમ કરીને બધા કે મોત બધાને માથે ગડગડે છો, આમ કરે મહાણીઓ વેરાગ. ઓલું મૂંઝાણો કે આ તો બધાને ઉપર દીવા બરે છે, આમાં કબીરને કેમ ઓળખવા? પાછો ગયો ઘરે કે માં ન્યા તો બધાને ઉપર દીવા બરે. તો કે જો દીકરા, મારી ભૂલ થઈ ગઈ, હું તને કેતા ભૂલી ગઈ કે જરાક વાર ન્યા કલાક ઉપજે, બીજાના દીવા ઠરી જાય પણ તમારા બાપાનો દીવો નહીં ઠરે. પાછો ગયો, ઘડીક બેઠો, બધું કાર્ય પૂરું થયું, નાઈ ધોઈને બધા ભાગ્યા. આ માણસ જરા આમ હારો હતો પણ ઘૂંટડાની ટેવ હતી, આમ પણ હારો હતો પણ જરાક ઘૂંટડાની ટેવ હતી. બીજો કે હું ઘૂંટડાની ટેવ હું તે આના જેવો તો કોઈ ખરાબ નહોતો. તો કે ભાઈ આપણી માથે મોત છે, ભલે ને ગમે એવો હોય, આપણે શું કામ ખરાબ કહેવો જોઈએ? મંડ્યા વાતો કરવા, એ દીવા ઓલાઈ ગયા કહેવાય. કબીર સાહેબ એને નિજ નામની અંદર મશગુલ, એક જ રંગ, એક જ રેણી અને એક જ જેને હાલ માણી વર્તી લીધા કે આજ કબીર સાહેબ હોય. એટલે જીવણ બાપાએ એક ભજન ગાયું છે. શું ગાયું? દોરંગા ભેડા નવ બેસીએ જી, પતિએમાં પોતાની રે એ જાય, દોરંગા ભેડા નવ બેસીએ જી, ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે જી, એવો ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે જી, અને ઘડીકમાં એજી અંબાડીએ રે ચડી જાય, ઘડીકમાં એજી પીર થઈને પૂજાય. આવા દોરંગા ભેડા રે નવ બેસીએ જી, ઘડીકમાં એ ગુરુને ઘડીકમાં સેલ કાજી, અને ઘડીકમાં તો એ જે પીર થઈને પૂજાય પૂજાય. આવા દોરંગા ભેડા નવ બેસીએ જી, પતિએમાં પોતાની રે એ જાય જાય. આવા દોરંગા ભેડા રે નવ બેસીએ બેસીએ જી. આવા દોરંગા ભેગા કદી ન બેસીએ,
કારણ કે એના ભેગું બેસવાથી તમારી પત એટલે આબરૂ જાહે. પત એમાં પોતાની તમને એના જેવા ગણીએ કે એના ભેરા બેસતા હોય એમાં હું હારાવાટ હોય. માટે દોરંગા ભેગા ન બેસીએ, એક જ રંગ, એક ગુરુ ને એક ઈશ્વર, એમ ભજી લે આઠે પોર. એક જ ગુરુ અને એક જ ઈશ્વર, એક નામ નિશાની, એક જ જે નામની નિશાન આપ્યું એ ભજન, એક જ ગુરુ અને એક જ ઈશ્વર, એમ ભજી લે આઠે પોર. આ સંતોની વાતો થોડી બાપા ખોટી હોય. કઈ મારી ઘરની કે તમારી ઘરની વાતો છે? આ સંતોની વાતો. અવતારી પુરુષ. તમે દ્વારિકા જાતા હોય કે રણુજા જાતા હોય કે રામાપીરને શરણે જાતા હોય, રામાપીરે કીધું એમ કરો ને ત્યારે એને પૂજા કરી કહેવાય. હે, તમે ગમે એવા હોય, તમારા બાપના દીકરા ગમે એવા તમે વાલા હોય, પણ દારૂ પીને જાવ તો તમે પગ દબાવો તો મારે પાટું મોં ગંધાય ની સેટો રહે મારા. હે, સેવા કરવા જાઓ તમારા આપણા બાપને આપણે જઈએ, પણ દારૂ જ બાપ સાત્વિક હોય, સારો હોય, દારૂ પીને બાપાને કે લે પગ દબાવી દઉં, સારો લાગે? આ આપણો બાપ છે, એની કીધું એમ કરો ને ત્યારે વાલો લાગે. કૃષ્ણએ શું કીધું અર્જુનને કરવાનું? સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મોરારી. નકર તો એમ ન કે કાયમ દ્વારિકા આવતો જા, કાયમ રણુજા આવતો જાય, હું ઘોડો લઈને ત્યાં આવી પછી. હે, ક્યું કે અગમ ભેદ જાણો રામો પીર કે, ગુરુના વસનથી મનને ગાળો. પૂછો પૂરા પંડિતોને આ નિજના ગુરુ કોણ છે? હે, એમ કીધું કે રામે પીરે કાયમ લાકડા ઉભા કરો. ઓલો કે મારું લાકડું મોટું, ઓલો કે મારું લાકડું મોટો, એક કે હું 100 ફૂટનો થંભ લઈ આવ્યો, બીજો કે હું 150 ફૂટનો લઈ આવ્યો. ક્યાંય રામે પીરે કીધું હોય તો કયો. એટલે તોરલને ભજન આખું ગાવું પડ્યું કે જેસલ 9 ઇન્દ્રિયોના દોર બાંધ્યા છે 9 નાડા. આ 9 આ થંભ છે ને એ આપણું શરીર, એ થંભ છે રામાપીરનો. તમારો આત્મા છે ને એ રામોપીર છે, અને આ શરીર છે એ થંભ છે. 9 ઇન્દ્રિયો છે એ 9 નાડા છે, અને 10મી જે દોરી છે ને એ તમારી સુરતા છે. અને શ્યાર પાંખિયા છે ને એ શ્યાર વેદનું પ્રતીક છે. હાથ વાસણની જે હેલ છે ને એ ભક્તિની હાથ ભૂમિકા છે. અને ઉપર 5 રંગની ધજા છે ને એ આ શરીરના 5 તત્વના રંગ છે. અને માથે જે મોટા કાકડામાં જે દીવો રાખવામાં આવ્યો છે ને એ તમારા પ્રાણનું પ્રતીક છે, કે એ દીવામાં દિવેલ પીર્યા રાખો તો આત્મા રૂપી રામોપીર તમને અટાણાઈ મળે. અને દોરીએ પાછો કેવો સાધુ બેહાડવો ખબર? અજાતિ સાધુ હોય એ જ બેહી હગે. વણકર નહીં, મેર નહીં, કોળી નહીં, કુંભાર નહીં, અજાતિ, જાત વગરનો હોવો જોઈએ. હવે જાત વગરનો દુનિયામાં ગોતી આવો જડે તો જડે. ગોરખજતીએ કીધું કે હમ ભી બૂટી તુમ ભી બૂટી સભી બૂટી કા બેલા, बिना सुलटी कोई झाड़ बताओ तो तुम गुरु न हम सेला. ગોરખ કહે છે સાલ વાળું ઝાડવું દુનિયામાં ગોતી આવો, સાલ વગરનું, તો હું તમારો સેલો અને તમે મારા ગુરુ. પણ જાત વગરનો કોણ? સંત, જેને આત્મ તત્વને સિદ્ધ કર્યો, વિદેહ દશા પ્રાપ્ત કરી હોય ને એ વિદેહી સાધુ ઈ ન્યા બેહવા અધિકારી છે. પછી ભલે ગમે એ જાતનો હોય એને અધિકાર દોરીએ બેસ. અજાતિ સાધુ એને કહેવાય. એ આ થંભનો મર્મ બતાવે છે. અને પાટની અંદર 84 ખાના રાખવામાં આવે છે. જો આત્મરૂપી જ્યોતને દર્શન ન કર્યા ને તો 84 લાખ યોનિમાં ભટકવું પડશે.
અને લીલા ઘોડા ઉપર જ બેઠો, અટાણે બેઠો છે. લીલો ઘોડો એટલે પવનનો કલર છે, લીલો. પ્રાણરૂપી પવનરૂપી લીલા ઘોડા ઉપર આત્મરૂપી શબ્દરૂપી રામોપીર અટાણે ત્યાં બેઠો છે. એ લોઢાના સણા સાવે છે બેઠો બેઠો. લોઢાના સણા સાવવા એટલે બધુંય મૂકીના સત્ય નામમાં ધ્યાન કરવું ને લોઢાના સણા સાવવા બરોબર છે બાપુ. ભક્તિ કઈ થોડી ઠેકડા મારે 8 દી સુધી કરે રાબો પીર એ પ્રસન્ન થાય? નો થાય બાપુ. એટલે ધીરોજી મહાત્મા કહે છે કે આવા દોરંગા ભેગા કોઈ દી એનું ત્યાં પડખે ન સડતા, નકર તમારો ભાવ બગાડી નાખીએ. થોડું ઘણું જો તમે સાધના સાંધી હે ને, આવો કોઈક ભૂટકી ગયો ને તો ભાવ બગાડી નાખીએ આખો. એટલે બાપા કહેતા દાદા કે સત્સંગ ન મળે તો કઈ નહીં, પણ બીડીની ફૂંક લ્યો ને એટલો કુસંગ ન કરવો. સત્સંગમાં ન જવાય તો વાંધો નહીં, ઘેર બેસજો, ભજન કરજો, પણ સલીલની હારી 1 સેકન્ડ ન બેહતા, નકર એ તમારો ભાવ બગાડી નાખીએ. 10 માળની બિલ્ડિંગ તમારે બનાવવી હોય તો કેટલો ટાઈમ લાગે, કેટલો રૂપિયો એમાં વાપરવો પડે ને કેટલો ટાઈમ. અને એને પાડવી હોય તો 1 પિલોર જ ખાલી તમારે પાડવો પડે નીચેથી પાર્કિંગનો. ઈ તો પડે પણ કેટલાકની બિલ્ડિંગો પાડી નાખે બીજી હોય બાજુ બાજુમાં. એવું છે આમાંય. ધ્યાન રાખજો, જે શેતાન ને જેને હાસી સમજણ મળી ને એને ધ્યાન રાખવાનું છે. એટલે આ સત્સંગ છે, કઈ રોગા નથી આપણે એટલે ભલેથી પેટ્રોલ ખોટા બારીને આવતા. એટલે દોરંગા ભેડા ન બેસીએ, પત એમાં પોતાની જાય, કોઈ દી બેસવું નહીં. પછી કહે છે કે ભવાબ્દી ના દુઃખ ટાળ્યા ગુરુએ, દઈને પ્રેમ પ્રસાદ. ભવાબ્દી કેરા સુખ દુઃખ એટલે જે ભવસાગરની અંદર જીવ વયો જાય છે, દુઃખમાં 84 ખાણની અંદર એટલી બધી દુઃખની યાતનાઓ ભોગવે છે. એ દુઃખ મારા સદગુરુએ ટાળ્યું તો, પણ કેમ ટાળ્યું? કાટલો પકડીને ટાળ્યું કે આમ ધરારી કરીને ટાળ્યું કે જોટો લાભ કરીને કે ટાળવા જ પડીએ? આવું એમ કરીને ટાળ્યું? ધીરોજી કે એમ નહીં, હૃદયના પ્રેમ ને કરુણાથી. ભવાબ્દી કર્યા દુઃખ ટાળ્યા, પણ પોતાના હૃદયને મને હૃદય સોંપી દીધું, પોતાનો બનાવી લીધો. મને હૃદય સરસો મને સાહેબ પોતાના હૃદયની અંદર મારું હૃદય ભેરવી લીધું. સંતો પોતાનો હૃદય સુપ્રત કરી દે, પણ હામો સુપ્રત કરવા વાળો હોય તો ને. સંતો દયાળુ છે, પણ હામો એવો હોય ને તો હાંધો થાય. એક લોઢું ગરમ ને બીજું ગરમ ન હોય તો ન થાય. એટલે દઈને પ્રેમનો પ્રસાદ. પ્રીતિ રીતિની નીતિ શીખવાડી અને તજાયો બધોય વાદ ને વિવાદ. તમારે કઈ વાદ રહ્યો, હવે કઈ પ્રશ્ન કરવા જેવું રહ્યું? નકર ભક્તો બાજતા હોય. ના ના ઓલો કે એમ ન થાય, ઓલો કે ભાઈ એમ જ છે. હવે રામોપીર કેનો દીકરો હું તો કે અહીં દરબાર ન હતો. એક કર કે ના ભાઈ ના, હવે મેઘવાર ન હતો. એમાં તમને શું મળ્યું? હાલો તમે 2 દી સુધી વાદ વિવાદ કરો. રામોપીર જેનો દીકરો હોય એનો, ઈ તમારે કામ શું છે? રામાપીર ને હાસી ઓળખાણ કરવાની જરૂર છે. એક જગ્યાએ આમ નામ નહીં દઉં, વાતું કરતા કરતા ભક્તો બાજા એક જાન મારે 8 ટકા આવ્યા. બાજા વાતું કરતા સત્સંગ કરતા શું ભાઈ, બાજા જાન મારે ઓલા 7 ટકા આવ્યા. હવે આ ભક્તિ પરોજણ શું કહેવાય? વાદ વિવાદ તો ભક્તિમાં હોવો જ ન જોઈએ. એક બોલ તને રાવણ ને મારનું નામ આવડે, બીજો તને અંધીનો ધાન નામ આવડે,
માથું ઉતરી જાય આવડે તો ભાઈ માથા ઉતરે કોક સંતના શરણે જાવ તો નકર દેહાવર થઈ જાય બાલુભાઈ ને મને ખબર છે હે આપ જતો હોય ને આપ થઈ જાય સંતના શરણે જાય ને તો જન્મ જન્મનું પાપનું માથું ઉતરી જાય એટલે ધીરોજી કહે છે કે મારો ભવસાગરનો રોગ મટાડ્યો પણ પ્રેમનો હૃદયનો ભાવ ને પ્રેમ સંતો ભૂખ્યા કેના છે પ્રેમના હૃદયના ભાવના અનન્ય લોહ લગ્ની તમારા હૃદયની અંદર હોય ને તો સંતો એને એક જ જોઈએ છે બીજું કંઈ જોતું જ નથી એટલે એક સંતે લખ્યું છે શું લખ્યું છે પ્રેમનાથજી એક સંત થઈ ગયા એની લખ્યું છે શું કહે છે સાધુ ને સન્યાસી રે પ્યાસી ઓહો પ્યાસી એ પૂર્ણ પ્રેમ ના રે એ વિરહી વેડાની જોવે તમારી વાટ 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 સાધુ ને સન્યાસી રે ઓહો પ્યાસી પૂર્ણ પ્રેમ ના રે જુગો જુગના ગુરુજી રે ઓહો મારા તમે આપ છો ને જુગો જુગના જુના રે ગુરુજી એ મારા આપ છે તોડો નહીં મનના તાર 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 અધવચ્ચે મેલી મેલી અધવચ્ચે મેલીને તોડો નહીં મનના તાર સાધુ ને સન્યાસી રે પ્યાસી એ પૂર્ણ પ્રેમ ઘટો ઘટના વાસી રે કાપો ને એ મારા તારને રે તમે ઘટો ઘટના એ વાસી રે કાપી દ્યો એ ગુરુજી એ મારા તારને રે કોણ તો રૂજાવે કલેજા કટારી ના ઘાવ સાધુ ને સન્યાસી રે પ્યાસી ઓહો પ્યાસી એ પૂર્ણ પ્રેમ એ વિરહી વેડાની
જોઉં તમારી વાટ 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 સંતને સુલક્ષણા રે ઓહો પ્રેમનાથજી એ ગુરુજી અમને મળ્યા સંતને એ સુલક્ષણા રે પ્રેમનાથજી એ ગુરુજી અમને મળ્યા એ દીધો છે ગુરુએ અભય પદના અમને વરદાન ઓહો દીધા દીધા ગુરુએ અભય પદના એ વરદાન સાધુને સન્યાસી રે પ્યાસી એ પુરાણ પ્રેમ એ વિરહી વેળાની જોઉં તમારી વાટ 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 સાધુને સન્યાસી રે પ્યાસી એ પૂર્ણ પ્રેમ પૂર્ણ પ્રેમ સાધુ ને સન્યાસી એને પ્યાસ કહેવાની છે પૂરણ પ્રેમના વિરહી વેળાને જોઉં તમારી વાટ વાટ કાયમને માટે એ કોની વાટ જોવે છે કે કોઈ ઈશ્વરની ભક્તિ કરવા વાળો કોઈ સાધક મળે હે એમ ન કે રૂપિયા વાળો જોડી જાય કોઈ પ્રેમી આત્મા જળવો જોઈએ પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે અને હાસવાળા હોય ને એને આ મારા ખૂજે એના ભૂખ્યા છે સંતો માટે સાધુ ને સન્યાસી પ્રીતિ રીતિની નીતિ શીખવાડી તજાવી મને વાદ ને વિવાદ એવો રસ મેં તો સાખ્યો રે રસ મેં તો સાખ્યો રે વર્ણાવી શકું કેમ તને કેવું મારે આ રસની મીઠાશ આત્માનો આનંદ કેવો છે એ આ જીભથી કહેવાય એમ નથી મારે કેમ કેવો ધીરોજી મહાત્મા કહે એ તો ન્યા પૂગે અનુભવ કરે ને એને ખબર પડે કે આત્માનો આનંદ આત્માનો સુખ કેવું છે સુન શિખરની વાતો સમજાવી યોગ યુક્તિ બતાવી અથાગ શૂન્ય સમાધિ ની જે વાત હતી એ મને બતાવી મારા સદગુરુએ આવી યોગ યુક્તિ યોગ એટલે ઈશ્વરની મળવાની યુક્તિ મને એવી બતાવી સમાધિમાં સિદ્ધ જેવો કર્યો અને લગાડ્યો સાંખ્યમાં રાગ સમાધિ સુધી મને પૂછાડ્યો અને સાંખ્યમાં ઈશ્વરની શરણમાં મને પુગાડી દીધો એ ગુરુને હું ઉપકાર એનો કેમ ભૂલી શકું ધીરોજી મહાત્મા કહે છે હવે આજનો સમય અહીં આપણે રાખીએ થોડુંક વાતાવરણ મેં પાણી જેવું છે સેટેબલ અને હમણાં પાછી ગુરુ પૂનમ આવે છે એટલે ગુરુ પૂનમનું બધાયને આમંત્રણ છે આખું વરહ ન હોય ને અને કોઈ એવો સાધક હોય પ્રેમી તન મન અને ધનથી એક ગુરુ પૂનમની સેવાથી જો આવી જાય ને તો એનું આખું વરસ સફળ થઈ જાય છે એટલે સંતો કહે કે કોઈ દી ન અવાય તો કઈ મેં ગુરુ પૂનમ ચૂકવી નહીં
10 તારીખ 7મા મહિનાની સવારથી સાંજ સુધી બપોરે બધાને જમણવાર છે, સવારે પૂજન આરતી છે, બપોરે જમવાનું છે, જમણવાર પૂરો થાય એટલે બધાને 2 કલાક સત્સંગ છે અને 5 સાડા પછી આપણે વિરામ છે. એટલે બધાય જિજ્ઞાસુઓને મારું આમંત્રણ છે. અને ખરેખર આમંત્રણ ન હોય ને તોય ગુરુદ્વારે તેથી જવું જ જોઈએ. આ તો આપણે આમંત્રણ છે અને ન ખબર પડે ને તો આપણા ગુરુદ્વારે તમે ભલે ગુરુ બધાને હરખા જ છે, પણ બીજે ક્યાંય જાવ ને ત્યાં તમને સેન નહીં પડે. આપણા ગુરુદ્વારો ભલે ગમે એવો હોય, ત્યાં તમે આવો ને ત્યાંય તમે શાંતિ થાય. આપણું એ આપણું જુદું નથી કાંઈ, છતાંય ન્યા તમારો જીવ બહુ નહીં ધરપે. જો લગ્ન હૃદયની પ્રેમ હોય ને તો. એટલે બધાને ખાસ આવવાનું. હે અને ભજન ભાવ ને આ બધું હવે રીતે ચાલુ છે. બોલો સદગુરુ દેવને જય.